અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ શખ્સને આજીવન કેદની સજા ફટકારતી મહુવા કોર્ટ। કમલેશભાઈ કેસરી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ છે। મહુવા ગ્રામીણ વિસ્તારમાં બે સગીરા ઉપર 54 વર્ષીય વૃદ્ધિ કરેલ દુષ્કર્મના આરોપીને સજા સંભળાવવામાં આવી છે। આજીવન કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી। દુષ્કર્મના આરોપીને મહુવા કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અને બંનેને 4-4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો। આરોપી ગોલણભાઈ ચિત્તરભાઈ મકવાણા ઉંમર વર્ષ 55ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। વર્ષ 2014ના ફેબ્રુઆરી માસમાં 13 અને 15 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું, જેમાં સરકારી વકીલની ધારદાર રજૂઆતના પગલે કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। મારું નામ કમલેશભાઈ કેસરી છે। હું મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। મહુવા તાલુકાના મહુવા ગ્રામ્ય વિસ્તારમાં એક વૃદ્ધ જેની ઉંમર 55 વર્ષ નામે ગોલણભાઈ ચિત્તરભાઈ મકવાણા, જેઓએ સને 2024માં ફેબ્રુઆરી માસમાં પોતાના ઘરે સગીરા ભોગ બનનારની 1 નંબરની ઉંમર 13 વર્ષ અને ભોગ બનનાર 2 નંબરની ઉંમર 15 વર્ષને પોતાના ઘરે બોલાવીને વારાફરતી બંને બહેનો ઉપર દુષ્કર્મ આચરેલ અને જે દુષ્કર્મ આચરતી વખતે તેણે વિડીયો પણ બનાવેલ હતો, જેની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન મહુવામાં નોંધાતા સદર ગુના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મહુવામાં ચાલી જતા AS પાટીલ સાહેબે સરકાર તરફેના પડેલા મૌખિક પુરાવા 17 અને લેખિત પુરાવા 53નો યોગ્ય મૂલ્યાંકન કરીને આજરોજ આરોપી ગોલણભાઈ ચિત્તરભાઈ ઉંમર વર્ષ 55ને જીવે ત્યાં સુધી એટલે નૈસર્ગિક મૃત્યુ થયા ત્યાં સુધીની સજા ફટકારેલ છે અને બંને ભોગ બનનાર દીકરીઓને 4-4 લાખ રૂપિયા પુનઃવસન માટે વળતરનો હુકમ કરેલ છે।